તો મિત્રો આપણા નવા વ્લોગમાં તમારું સ્વાગત કરે છે અને હું આવી ગયો છું મારી ડ્યુટી પર હાજર થઈ ગયો હું અને સ્કૂલમાં બધા વિદ્યાર્થીઓ પણ આવી ગયા તો આપણે હવે ગેટ બંધ કરી દેવું અને આજે ઈચ્છા કે પાછળ ખેતરમાં જતા આવીએ ત્યાં ખેતરમાં નેદવાનું કામકાજ બાકી છે તો દેખી લઈએ કે નેદવા જેવું હોય તો આપણે સાંજે સીધા ખેતરમાં જઈશું તો હાલે આપણે ખેતરમાં જઈને પહેલા દેખી લઈએ તો મિત્રો આપણે ગેટ બંધ કરી દઈએ કારણ કે આપણે જવું છે પાછા ખેતરમાં તો આપણે ગેટ બંધ કરી પછી ખેતરમાં સીધા જ જઈએ ત્યાં तो मित्रों गेट बंद कर दी दो अब આપણે કેબિન માં આવીને પાણી બીજું પીને સીધા ખેતરમાં જવા નીકળીએ તો પાણી બીજું પીને સીધા આપણે ખેતરમાં જાવ તો ખેતરમાં જવા નીકળીએ ભાઈ તો આપણે ખેતરમાં આવી ગયા મિત્રો ખેતરનો ભાગ સાખો અને દેખાવા માટે આવ્યો કે રાતના ભૂંડ આવ્યા અને ભૂંડ જ આવેલા કારણ કે હાલ જ ભૂંડ જ્યું તો ખેતરનો દેખો પગલા પડેલા पगला से नहीं मित्रों कैसे जरा मन तो कुतरा ना का भूंडा घणी बधी डूंगळीओ भागी मारी साइड ना मित्रों डूंगળી उगाड़ी है पालक साइड तो अपना मित्रों खेतर में तो जीकी लीधुं कोई नेदवा जेवुं तो लागतुं नहीं એટલે થોડા દાડા ચડી વાત અને આપણે સીધા જવા જઈએ ઓફિસના હોય કારણ કે ઘેટા પર થોડી નજર રાખવી પડશે પછી શાંતિથી ત્યાં બેસીએ અને મળીએ તો જઈએ સીધા ઓફિસે તો મિત્રો આપણે ખેતરમાં પાછળ જઈને આવી ગયા પણ નેદવાનું તો કોઈ હા નહીં હાલે એટલે આપણે હવે ગેટ પાસે બેસું અને નજર રાખશું મિત્રો આજે તો પવન જોરદાર પવન છે વાયરો જોરદાર હે એટલે આપણે ટોપી બીજી પહેરીને જ રાખી લઈએ અને હવે ખુરશીમાં જ્યાં બેસીએ શાંતિથી આપણે तो मित्रों अपना आ घर साइड अँ पानी पावा चालू है लेबड़ी ने आजूबाजू एक खाड़ो करो से पाळ करी से गुड़ी शू करे दीपा तोड़ी नहीं मम्मी कोदाई लईन लेबड़ी आजूबाजू हाँ हाँ तोड़ पेली साइड पानी पावा चालू है मित्रों अपने खाली घेर ज आया था चा बीजा लेवा जाए कि नहीं जाए पण हवे जाए चा बीजू लेवा चा बीजी आओ तो केबिन में जईने चा बीजी पी तो गुड़ी घेर थी नास्तो लेने आई छे शू लाई नास्ता पराठा लाई बताओ हां बताओ आ देखो पराठा आई जाए चा सने पराठा हां हेडो तार हवानो મે આપણે નાસ્તો કર્યો નતો ગુડી આપણા માટે લાઈ છે ચા અને પરાઠાનો નાસ્તો લાઈ કારણ કે આપણે હવાનો નાસ્તો કર્યો નતો એટલે આપણે હવે સુખ શાંતિ 10 વાગે આવી એટલે નાસ્તો કરવા બેહી જઈએ તો આપણે નાસ્તો કરવા બેસી तो गुड़ी मारा माटा नास्तो काढी दी छे पराठा चारो नास्तो काढी दी तू कहीं ना नास्तो ना ना करवानो बाकी हो तो तू तार घेरथी वाटकी लेता तो पई एमो चा बीजी आलू तने तो मित्रों गुड़ी अपन चा नास्तो ने आले छे आमो से चा અને આ सब पराठा तो खाली અમે તો તમારે નાસ્તો કરવો તો ચાલો 10 વાગે લાઈ મિત્રો તમારે બી નાસ્તો કરવો હોય તો ચાલો 10 વાગે तो गुड़ी घेरथी वाटकी लाई दीदी एम चा आल दीदी अने नास्तो करी सी अहींया केबिन में आવીને नास्तो करी सी मारा माटे चा ने लईने आया था नास्तो બધું મિત્રો તમારે બી નાસ્તો કરવો હોય તો ચાલો આપણે નાસ્તો બીજો કરી દીધો છે અને હાલે પડી છે રિસેસ એટલે આપણે ગેટ ખુલ્લો રાખ્યો છે કારણ કે એક બે ટીચરોનો ઘરે જવાનું હોય છે એના કારણે ગેટ ખુલ્લો રાખ્યો છે અને રિસેસ પડી છે એટલે આપણે કેબિનમાં બેઠા બેઠા ગેટ સામે નજર પણ રાખશું આપણે બેસી છીએ સામે મિત્રો 12:30 થેલા હી અમારા વિક્રમભાઈ રિક્ષાવાળા આવી વિદ્યાર્થીને લેવા માટે આવી રિક્ષા બોધેલી છે અને એક કુતરા મારા રોટલી લાયા રામ રોટી તો બતાવો આ તો આપણે ટીપુન હાલવાની રામ રોટી ખવડાવવાની તો આપણે મોડા શાંતિથી ટીપુન ખાવાનો સમય થાય એટલે આપણે રામ રોટી ખવડાવશો તો મિત્રો હાલ આપણે જઈએ સીધા કેબિનમાં રોટલી બીજી મૂકી દઈએ તો મિત્રો હું ગેટ આગળ બેઠો અને પેપર વાળો ભાઈ હાલે જ પેપર આલી ગયો ગેટ આગળ લગાવીને ગયો પેપર તો ગેટ આગળ પેપર લગાવીને ગયો તો આપણે પેપર લઈ લઈએ ન્યૂઝપેપર આવી ગયું છે तो आ न्यूज़पेपर आप लई लीए तो मित्रों न्यूज़पेपर लई लीजिए वो ऑफिस में मूकी दो अपने હવે તો વોચવું નહીં યાર હમણાં મોડા શાંતિથી વોચાય તો વોચશો બપોરનો ટાઈમ થઈ ગયો તો જમવાનો ટાઈમ હતો અને બનાવીશું મેથી બટાકાનું શાક બનાવ્યું છે અને રોટલી છે મિત્રો આપણે બેસીએ છીએ જમવા તમારે તો જમવું તો ચાલો
તો મિત્રો આપણે જમવાનું બીજું જમી લીધું છે અને હવે જાઉં છું ઓફિસ સાઈડ. અને અહીંયા દેખો કોથમીર ને બધી કોથમીર વગી કરી. અને મિત્રો આપણે હવે જઈએ છીએ કેબિન સાઈડ. તો કેબિન સાઈડ જવા માટે નીકળી જઈશું આપણે. તો હું આવી ગયો છું કેબિન સાઈડ આવી ગયો છું. આપણે ગેટ પણ આવી ગયા છીએ. ખુરશીમાં થોડી વાર બેસો હમણાં. અને હમણાં મોડા જવાની ઈચ્છા હા કે ઓબળા બીજા ખતાઈએ આગળ ઓબળાનું ઝાડ છે. તો આપણા મિત્રો આવી ગયા છે ઓબળાનું ઝાડી કારણ ઓબળા લેવા માટે. આ સોબળાનું ઝાડ દેખો, આ સોબળાનું ઝાડ. અને નેચા ઓબળા પડેલા અહીં ખાસા બધા. આ પડ્યા ઓયસી, અહીંયાસી ઓબળાસી. તો આપણે મિત્રો ઓબળા લઈ લઈએ 2-3 ખાલી. 2 ઓબળા ઘણા થઈ ગયા 2-3. તો મિત્રો આપણે ઓબળા લાવી દીધા છે. ઓબળાને આપણે સારા પાણીમાં ધોઈ નાખશું, તાજા પાણીમાં, અને ધોઈને ખાઈએ. તો આપણે પાણીમાં ધોવા જઈએ છીએ ઓબળા. હાલ ધોઈ નાખીએ ઓબળાને. તો મિત્રો આપણે તાજા પાણીમાં ઓબળા ધોઈ નાખીએ. સાફ એકદમ ચોખ્ખા, કારણ કે માટી પડેલા હતા, માટી જે સાફ થઈ જાય ઓબળા પર. તો મિત્રો આપણે ઓબળા ધોઈને લાવી દીધા છે અને ખાઈએ છીએ. ખાટા હી મસ્ત છે ઓબળા. તો ખુરશીમાં જઈને બેસો શાંતિથી આપણે. તો મિત્રો આપણે પેલા રિક્ષાવાળા ભાઈ આપી દીધી રોટી, એ ટીપું ખવડાવવાની છે. એ ખવડાવવા જઈએ છીએ આપણે ટીપું. તો મિત્રો ટીપુ મારા રામ રોટી ખાઈ રહ્યો છે. સ્પેશિયલ ટીપુ માટે જ લાવી છે ભાઈ. ટીપુ ખાય છે રામ રોટી. તો આપણે ટીપુ રોટી ખાવા આપી દીધી છે. અને આજે આપણે ઈચ્છા મટર પનીરની સબ્જી ખાવાની. તો આપણે જવાનું છે સાંજે ડીમાર્ટમાંથી પનીર લાવી દેવો. પનીર આપણે ઘરે આપી દેવો એટલે સબ્જી તૈયાર થઈ જાય. તો મિત્રો આપણે હવે સીધી મુલાકાત કરીએ. ડ્યુટી પૂરી કરી દીધી અને આવ્યા છે ડીમાર્ટ મોલમાં. આ છે ડીમાર્ટ મોલ. અને આપણે પનીર બીજું લઈ લઈએ અને પનીર બીજું લઈને સીધું ઘેર આપી દઈએ એટલે સબ્જી બનતી થઈ જાય. તો આપણે સીધો પનીર લેવા જઈએ મોલના. મિત્રો આપણે પનીર લાવી દીધું હોય, પણ ડીમાર્ટમાં ગયા હતા. ડીમાર્ટમાં પનીરના ભાવ વધારે હતા. 150 રૂપિયા, 100 રૂપિયા, 90 રૂપિયા એવા હતા. અને આપણે લેવાનું હતું 75 રૂપિયાનું પનીર આવે એ લેવાનું હતું. એટલે આપણે ગયા હતા ડેરીમાંથી પનીર લાવી દીધું છૂટું. અને હવે ઘેર આવી ગયા. ઘેર આવી દઈએ પનીર. લો પનીર. અને અહીંયા વઘારવાનું બધું ચાલુ જ છે. તેલ ને મસાલા, વટોણા, મટર પનીર તૈયાર થાય આજે ફર્સ્ટ ક્લાસ. તો થવા દો તૈયાર. તો મિત્રો મટર પનીરની સબ્જી ખાવાની ઈચ્છા હતી, તો આજે બની જશે. અને અમારા બોડી લેશન કરવા બેઠો. શું કરો? શેનું લેશન? પનીર આય હા, શેનું લેશન કરો? તો દેખો મિત્રો, શેનું કલ 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 કલ? મરઘી વાળું કામગીરી ની મરઘી. હા તો લેશન કરી દેજો કમ્પ્લીટ. તો બોડી લેશન કરવા બેઠા. અને એક સાઈડ શાક બની રહ્યું છે, સબ્જી બની રહી છે મટર પનીરની. એ વઘાર થઈ, વઘાર ચાલુ જ છે અહીંયા. તો મિત્રો આપણે હવે ફ્રેશ થઈ જઈએ. જ્યારે આવ્યા હોય તો ફ્રેશ બીજા થઈ સબ્જી બની જાય એટલે ખાવાના ટાઈમે આપણે મળીએ. તો આપણે બધું હાથ પગ બીજા ધોઈ દીધા ફ્રેશ થઈ જઈએ. કારણ કે આજે નાવાની ઈચ્છા નથી. તો રાતના વાગ્યા 8 અને જમવાનો ટાઈમ થઈ ગયો એટલે જમવા બેઠા છીએ આજે. અને આપણે બનાવી છે મટર પનીરની સબ્જી બનાવી છે. તો આ દેખો મિત્રો મટર પનીરની સબ્જી બધા નીકળી ગઈ છે. હવ ચાલી જાય. અને આ ગુડી બેઠી જમવા માટે તૈયાર જ છે. લાગશે ગુડી તો ભૂખ લાગશે તો ના વધારે ગુડી તો હું દેખું છું. મિત્રો આપણે જમી લઈએ શાંતિથી. તો મિત્રો આપણે જમવા બેસી ગયા મટર પનીરની સબ્જી એટલે ભૂખ આતા તો જોરદાર લાગી. મિત્રો તમારે જમવાને છે તો ચાલો. તો આપણે ખાવા બીજું ખાઈ નવરા થઈ જાઓ. પથારી પણ થઈ જશે આપણી. આ દેખો આ ગુડી બેઠી છે. આ ગુડીની પથારી. અને દેખો કલર ને બધા લઈને બેઠી બેઠી છે કે શું કરે હે. તો મિત્રો અમારો વ્લોગ તમને ગમતો હોય તો સબસ્ક્રાઇબ કરજો. આજનો વ્લોગ આપણે અહીં જ ખતમ કરીએ છીએ. બધાને વ્લોગ બનાવશો અમે. અને આજની રાત બધાને શુભ રાત્રિ રહે અને ગુડ નાઇટ બધાને. ગુડ નાઇટ. તો ટાટા બાય બાય.